સિટી સર્વેની કચેરીમાં ગ્રામજનોનો હલ્લાબોલ, દબાણ હટાવવા મુદ્દે થયો વિવાદ। તો નડિયાદ તાલુકાના કેરિયાવી ગ્રામજનો દબાણને મામલે નડિયાદ સિટી સર્વેમાં હોબાળો થયો। ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ દબાણ હટાવવામાં વાલાદવલા કરી રહ્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। નડિયાદ સિટી સર્વેની કચેરી જ્યાં કેરિયાવીના ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। ગ્રામજનોનો આરોપ છે કે નડિયાદ સિટી સર્વે કચેરી દ્વારા દબાણ હટાવવા માટે માપણી સીટ તૈયાર કર્યા વગર જ સહીઓ કરાવાઈ છે। નડિયાદ સિટી સર્વે કચેરી દ્વારા પારદર્શી વહીવટ નહીં કરતા મોટી સંખ્યામાં ગ્રામજનોને નડિયાદ આવવાની ફરજ પડી હોવાનો આરોપ છે। નડિયાદ સિટી સર્વે કચેરીના કર્મચારી દ્વારા સ્થળ ઉપર માપણી શીટ નહીં ભરતા ગ્રામજનો સહી કરવાનો ઇનકાર કર્યો હતો। આવો સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું। અમારું નામ સંજય રજનીકાંત ગોસાઈ છે, રહેવાનું કેરિયાવી। આપણે ગામની ભાગોળમાં જે ટાવર પાસે ચબૂતરી પાસે જે મકાન એક આવેલું છે, જે વર્ષોથી દબાણ એમણે કરેલું છે। કોર્ટમાં કેસ જીતી જવા છતાં કોર્ટને અમર્યાદાથી ડાયરેક્ટ બાંધકામ કરી દીધેલું છે અને સરપંચ અને તલાટીશ્રીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ એનો આવતો નથી। તો આજે અમે સર્વે સિટીમાં આવ્યા છે, છેલ્લા મહિનાથી ધક્કા ખાઈ છે પણ કોઈ કામ કરવામાં આવતું નથી। માપ લઈ જાય છે પણ માપ ઘડીકમાં કે જે ફાઇલ ખોઈ ગઈ, ઘડીકમાં માપ નવેસરથી લેવું પડશે એમ કહીને બહાના બતાવે છે અને 3-4 વખત માપ લઈ ગયા છતાં કોઈ એનું નિવારણ આવતું નથી। માન્ય ધારાસભ્યજી શ્રી તરફથી પણ રજૂઆત કરવામાં આવી છે, તે છતાં કોઈ સરકારી કર્મચારી ટીડીઓ સાહેબ આના કોઈ ધ્યાન આપતું નથી અને જે બાંધકામ જે થયેલું છે વધારાનું 8 થી 9 ફૂટ જે તે તોડવાનું કામગીરી કોઈ કરતું નથી। માગણી એવું છે કે અમારે જે સરકારી જમીનમાં જે બાંધકામ કર્યું છે એ અમારે તોડી કેસ જીતી ગયેલા છે એ તોડી પાડવામાં આવે, બસ બીજી કોઈ માગણી નથી। દશરથભાઈ ચંદુભાઈ પટેલ કેરિયાવી, સ્વામિનારાયણ મંદિર વાળું ફર્યું સાહેબ। 2006માં તો અમે કેસ જીતી ગયેલા છીએ, બરાબર। તે છતાં આ પાર્ટી અમારું એ મોનવાતા નહીં કે હું કેસ જીતી ગઈશું કે ટીડીઓ ગયા, ડીડીઓ ગયા, અહીંયા આ લેન્ડ સિટી સર્વેની ઓફિસમાં આવ્યા પણ કોઈ કશું દાદ ચાલતું નહીં યાર। બધા ભરી ગયેલા બધા મિલી ભગત જ છે અને સરપંચ કશું કાર્યવાહી નહીં કરતું। માપવા 3 વાર આવ્યા, અમારા મકાન તોડવા બાબતની માગણી વધારાનું જે સિટી સર્વેમાં એમણે લખીને આપ્યું છે કે જે ક્ષેત્રફળ જે મકાનનું હતું એના કરતાં વધારાનું ક્ષેત્રફળ આ ડ્રોન ફ્લાય ઉપરથી થઈ ગયેલું છે, એમાં પણ કમી કરવું પડશે હવે એમ કહેશે સિટી સર્વેવાળા। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।